નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. નાગાલેન્ડ રાજ્યના માનનીય રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમના બંને પુત્રો પણ તેમની સાથે જોડાયા હતા. રાજ્યપાલે અખંડ ભારતના શિલ્પી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી દેશના એકીકરણમાં તેમના અવિસ્મરણીય યોગદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે 153 મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પરથી નર્મદા નદી અને વિંધ્યાચલ સાતપુડાની ગિરિમાળાઓના અદભુત પ્રાકૃતિક દ્રશ્યો નિહાળ્યા હતા. આ સાથે જ તેમણે આધુનિક ટેકનોલોજીથી સજ્જ મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલની મુલાકાત લઈને સરદાર સાહેબના જીવન કવનની વિગતો મેળવી હતી. તેમણે પવિત્ર નર્મદા મહાઆરતીમાં ભાગ લઈ આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણને દર્શાવતો ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. પોતાના પ્રતિભાવમાં તેમણે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે, જે દેશભક્તિની નવી પ્રેરણા આપે છે. મુલાકાતના અંતે નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ અને અધિક કલેક્ટર નારાયણ માધુ દ્વારા રાજ્યપાલને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.